હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો આજે આપણે શિયાળામાં ખાવાની મજા આવે એવી બહુ ટેસ્ટી પાલક ફોડીનાની સેવ બનાવીશું। તો પાલક ફોડીનાની સેવ બજાર કરતાં ઘણી સસ્તી અને ઘરે એકદમ ઝટપટ બનીને તૈયાર થાય છે। તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું। એમાં આપણે એડ કરીશું પાલકની સમારેલી ભાજી 1 કપ જેટલી, ને એમાં આપણે એડ કરીશું થોડાક ફોડીનાના પાન ફ્રેશ, ને અહીંયા આપણે થોડી સ્પાઇસી સેવ બનાવવા માટે 2 લઈશું લીલા મરચાં, જેને આપણે આ રીતના કટ કરીશું। ને હવે આપણે એમાં ઉમેરીશું થોડુંક પાણી, જે આપણે અહીંયા લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું। ને હવે આપણે ઢાંકણને કરીશું બંધ અને હવે આપણે એને પીસી લઈશું। તો પેસ્ટ આપણી આ રીતના રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને એક વાટકીમાં આ રીતના ગળણી લઈ એને આપણે ગાળી લઈશું। તો અહીંયા આપણી પેસ્ટ આ રીતના રેડી થઈ ગઈ છે। આ રીતના કૂચા આપણા બધા નીકળી ગયા છે। તો હવે આપણે એને સાઈડ પર કરીશું। તો અહીંયા આપણે એક બાઉલ લઈશું। એમાં આપણે 1 કપ બેસન ચાળીને લેવાનું છે અહીંયા। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો એને કરીશું આપણે મિક્સ। તો આ રીતના એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં આ પેસ્ટ થોડી થોડી કરીને એડ કરીશું। તો આ રીતના પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો અહીંયા આપણા બેટરને 10-1 મિનિટ જેવું થઈ ગયું છે ને રેસ્ટ સારી રીતના લઈ લીધું છે। તો અહીંયા આપણે એક આ રીતના જાળી લઈશું જે પાતળી છે, ને એને આપણે આ રીતના તેલવાળી ગ્રીસ કરીશું। સંચાને પણ આપણે આ રીતના ગ્રીસ કરી લઈશું તેલથી। ને બેટરને આપણે આ રીતના ચમચી વડથી અથવા તો આપણે હાથથી એને ભરી લઈશું। તો તમે પણ આ રીતના ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગે છે। ને એને આપણે તેલ વડે ગ્રીસ કરી મશીનને ફિટ કરી દઈશું। તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું, પછી એને આપણે તળી લઈશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સેવને આ રીતના પાડી લઈશું। ને એને આપણે મીડિયમ આંચ પર તળવા દઈશું।
તો પાલક ફોડીનાની સેવ અહીંયા બનીને એકદમ સોફ્ટ ને એકદમ કુરકુરી બનીને તૈયાર થશે. હવે આપણે આ રીતના એને પલટાઈ લઈશું. તો આ જ રીતના આપણે બધી સેવને તળી લઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતના આપણી પાલક અને ફોડીનાની સેવ જે ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ફોડીના અને પાલકની સેવ આપણી આ રીતના તૈયાર છે ને એકદમ ક્રિસ્પી પણ આ રીતના બનીને આપણી તૈયાર છે. ને આ રીતના બિલકુલ ઓઇલ હાથમાં જો સહેજ પણ ઓઇલ નથી. તો આ રીતના આપણી ફોડીના અને પાલકની સેવ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.